કોર્ટમાં લાંચી અધિકારી અનિલ મારુ કેસ મામલે અપડેટ્સ મળ્યા છે। 43 દિવસમાં તપાસ માટે 139 લોકોને એસીબીનું તેડું આવ્યું। અનિલ મારુએ જેટલા લોકોને એનઓસી આપી એ તમામને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે। એનઓસીના બદલામાં કેટલા લોકો પાસેથી લાંચ લેવાઈ એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી। તમામની પૂછપરછ બાદ લાંચી અધિકારીના તમામ ગુનાનો પર્દાફાશ થયો છે। અનિલ મારુ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે। शनि मेहर फोन लाइन पर जोड़ाયેલા છે। शनि, રાજકોટમાં લાંચી અધિકારી અનિલ મારુ કેસ મામલે એસીબીનું તેડું આવ્યું છે। 139 જેટલા લોકોની પૂછપરછ કરાશે। તો રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર જે લાંચ લેવાનો મામલો છે, અનિલ મારુ દ્વારા જે લાંચ લેવામાં આવી હતી, જે ફાયર એનઓસી કઢાવવા માટેની 1,80,000ની જે લાંચ માંગવામાં આવી હતી, 1,20,000 રોકડા લેવામાં આવ્યા હતા। સમગ્ર બાબતને લઈને હવે જે એસીબી છે તે એક્શન મોડમાં આવ્યું છે ને જેટલા લોકોએ ફાયરોની સહી કઢાવી હતી 139 જેટલી ફાયર એને જે એનઓસી છે તે તાત્કાલિક ઇસ્યુ થઈ હતી। તો તમામની તપાસ કરવામાં આવશે કે કોના દ્વારા લાંચ આપવામાં આવી છે, કઈ રીતના ફાયર એનઓસી છે તે ઇસ્યુ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતની તપાસ છે તે હવે જે ફાયર એનઓસી કઢાવનાર છે તેની સામે પણ થશે। જી આભાર તમામ વિગતો માટે।